નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ડમ્પર ચાલકો નશામાં વાહન હંકારતા હોવાના ગ્રામજનોના આક્ષેપ। નશાની હાલતમાં ડમ્પર ચલાવતા ચાલકને ગ્રામજનોએ ઝડપી પાડી મેથી પાક ચખાડતા વિડિયો વાયરલ। એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત। ભરૂચમાં ટ્રાવેલ સંચાલકની લક્ઝરી લઈ તેનો સિક્યુરિટી પેટે ચેક લઈ સુરતના ભેજા બાજુ 138 નો કેસ કરતા મામલો ભરૂચ પોલીસમાં। સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બસનો કબજો પોલીસે મેળવ્યો। ભેજા બાજુ રફુ ચક્કર। ભરૂચમાં આદિવાસી મૃતકના મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે કરેલ વાણી વિલાસ સામે મામલો પોલીસ મથકે। એ ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી નગર સેવકે એટ્રોસિટીની રાવ નાખી। ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે કર્યું એક અનોખું અભિયાન। ઉત્તરાયણ બાદ બાળકો પાસેથી 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરાયો। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માનવ જીવ અને પક્ષીઓ માટે જોખમકારક હોવાના કારણે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે ઉપાડ્યું છે અનોખું અભિયાન। ભરૂચમાં આદિવાસી મૃતકના મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે કરેલ વાણી વિલાસ સામે પોલીસ મથકે એટ્રોસિટીની રાવ નાખવામાં આવી છે। ભરૂચમાં કોંગ્રેસના નગરસેવક અને આદિવાસી સમાજના મસીહા ગણાતા હેમેન્દ્ર કોઠીવાલાએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં રિક્ષા એસોસિએશનના કહેવાતા પ્રમુખ સામે ગંભીર આક્ષેપ સાથેની રાવ નાખી છે। જેમાં કહેવાતા રિક્ષા એસોસિએશનના પ્રમુખે આદિવાસી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાને નગરપાલિકાના સામાન્ય સભામાં નગરપાલિકાના જ આદિવાસી કર્મચારીના મોત મામલે ધારદાર રજૂઆત કરી હતી। જેમાં મૃતકના પરિવારમાં કોઈ એકને નોકરી આપવામાં આવે અથવા તો સહાય ચૂકવવામાં આવે તે બાબતે પણ રિક્ષા એસોસિએશનના કહેવાતા પ્રમુખે સોશિયલ મીડિયા ઉપર નગરસેવકો નોટંકી કરતા હોય તેવા આક્ષેપ કરતો મેસેજ મૂક્યો હતો અને આદિવાસી નગરસેવક સહિત કોંગ્રેસના નગરસેવકો ડમ્પિંગ સાઇટ મુદ્દે નગરસેવકો રજૂઆત કરવા ગયા હતા। ત્યારે જ આ કામના કહેવાતા રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાનાઓ નગરપાલિકામાં જ ચીફ ઓફિસરની કેબિનની બહાર જ આદિવાસી નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલાને બાનમાં લઈ ગાળો ભાંડી હતી અને તમે આદિવાસી વસાવા જાતિના લોકોને અને તમારી જેવા લોકોને કોઈ વળતર બળતર મળે નહીં તેમ કહી ગંભીર પ્રકારે જાતિ વિશે હસીને ગાળો બોલી દીધી હતી। જેના કારણે સમગ્ર આદિવાસી સમાજ માટે પણ શરમજનક હોય। જેના કારણે આદિવાસી નગરસેવકે સમગ્ર મામલે રિક્ષા એસોસિએશનના પ્રમુખ સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટીની ફરિયાદ આપી હોવાના અહેવાલો સામે આવ્યા છે। જોકે રિક્ષા એસોસિએશનના પ્રમુખ સોશિયલ મીડિયા ઉપર અધિકારીઓ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપ કરતા વિડીયો બનાવી રહ્યા હોય। આ વિડીયો પણ અધિકારીઓ માટે શરમજનક હોય। જેના કારણે આબિદ મિર્ઝા કોણ, ક્યાંનો, રિક્ષા એસોસિએશનનો પ્રમુખ કેવી રીતે બન્યો તેવા સવાલો ઊભા કરી દીધા છે અને હાલ અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે। હું જિલ્લા પ્રમુખ આબિદ મિર્ઝા। આ તમે આઈટીઓ કચેરીમાં જોઈ રહ્યા છો, આ રિક્ષા જમા કરી છે આઈટીઓ અધિકારીઓએ। કેમ રિક્ષાવાળો જ ગુનેગાર છે? જે હાઈવે ઉપર નર્મદા ચોકડીથી બાયપાસ સુધી અને તે સુધી ગેરકાયદેસર ઇકો ફરે છે, એના માટે ગુનો નથી।
સિર્ફ રિક્ષા ચાલક ઉપર ગુનો લાગુ થાય છે? રિક્ષા ચાલકો જ છે કેમ આ ઇકો ગાડીવાળા હપ્તો આપે છે એટલા માટે એમના પર રેમદીલી છે? મારે આઈટીઓ સાહેબને જણાવવાનું છે કે ખાલી રિક્ષા કેમ? આ તમે જોઈ રહ્યા છો આઈટીઓ કચેરીના અંદર એક પણ ઇકો ગાડી જમા નથી, એક પણ, ખાલી રિક્ષા જમા છે. રિક્ષા જમા કરવાનું કારણ કેમ કે રિક્ષાવાળો જ ખાલી ગુનેગાર છે. તમને ઇકો ગાડી જે રોડ ઉપર ફરે છે બેફામ, એ ગુનેગાર નથી? એ પોલીસ ખાતાને હપ્તા આપે છે એટલા માટે એ ગાડીઓ બી રિટર્ન થવી જોઈએ જે ગેરકાયદેસર ચાલે છે. મારે આઈટીઓ સાહેબને આ જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણમાં જે દેશ ઉપર ફરતી વાહનો, ઇકો ફરતી વાહનોને ક્યારે રિટર્ન કરશે એ મારે પૂછવું છે. અને એસપી સાહેબને બી મારી રજૂઆત છે કે જે ગેરકાયદેસર ભરૂચ જિલ્લામાં ઇકો ગાડીઓ બેફામ ફરે છે એને ક્યારે રિટર્ન કરશો એવી હું અપેક્ષા રાખું છું. અને તાત્કાલિક ધોરણમાં એ ગાડીઓ બી રિટર્ન થાય એવી મારી અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ડમ્પર ચાલકો નશામાં વાહન હંકારતા ગ્રામજનો વિફળ્યા હતા. તો એક ડમ્પર ચાલકને નશાની હાલતમાં ટીપી નાખવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થઈ ગયું હતું. પૂર્વ પટ્ટી વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભરૂચ શહેરના પૂર્વ પટ્ટી વિસ્તાર એટલે કે જાડેશ્વર ચોકડીથી જનોર સુધી સંખ્યાબંધ ગામો આવેલા છે. ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક શાળાઓ, કોલેજો પણ આવેલી છે અને આ માર્ગ ઉપર વાહન ચાલકો અને ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યા છે. સુકલત્રીજ સહિતના નર્મદા નદીના પટમાંથી માટી ભરેલા ડમ્પરો માતેલા સાંધણી માફક પસાર થઈ રહ્યા છે અને અકસ્માતો સર્જી રહ્યા છે. એક અઠવાડિયા અગાઉ પણ ડમ્પર ચાલકે દારૂના નશામાં ડમ્પર જાહેર માર્ગ ઉપર પલટી મરાવ્યું હોવાનો વિડીયો વાયરલ થયો હતો. લોકોના જીવનું જોખમ ઊભું કરી ડમ્પર ચાલકો દારૂના નશામાં જ ગાડી હંકારતા હોવાના આક્ષેપ સાથે ગતરોજ મોડી રાત્રે આવા જ એક માટી ભરેલા ડમ્પર ચાલકે દારૂના નશામાં ગાડી હંકારતા એક ડમ્પર ચાલકને લોકોએ ઝડપી પાડી દારૂના નશામાં ચકચૂર થઈને ડ્રાઇવિંગ કરતો હોય, જેના પગલે ગ્રામજનોએ પણ તેને દબોચી લઈ ગંભીર પ્રકારનો મેથી પાક ચખાડ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. સ્થાનિક પોલીસને પણ આવા ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં રસ કેમ નથી તેવા આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે. દિલીપસિંહ પટેસિરાજ મારે ભરૂચ તો નિકોરા જવાનું થતું હતું. સુકરાથી મંગલેશ્વર લીધની વચ્ચે મારી ગાડી ક્રોસ થતી હતી અને ડમ્પરવાળાને મારી ગાડી જોયા વગર મારી ગાડીને એક્સિડન્ટ કરી સીધી અંદર નાખી સુધી ઇન્ટરસિટી લાવ્યો. અને દરેક ડમ્પરના ડ્રાઈવરો દારૂ પીને જે ડ્રાઇવિંગ કરે છે અને કાયમ અકસ્માતો કરતા રહે છે. ઓવરલોડમાં ગાડી છે ઓવરલોડ અને ડ્રાઈવર પીધેલી હાલતમાં, નશાની હાલતમાં. આ તો 40 ફૂટ અંદર ગાડી લઈ આવ્યો છે તમારી ઘસેડીને. બ્રેક નથી માટી ગાડી, મારી ગાડી અટકી તારેની ગાડી અટકી અને બ્રેક નથી. આજ રોજ સુકલતીથી મંગલેશ્વર જતા રસ્તા ઉપર પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના કથાના ગ્રાઉન્ડની બાજુમાં જે લીજ ચાલે છે એ લીજના એક હાઈવા ચાલકે નિકોરા ગામના દિલીપસિંહની જે ગાડી છે એને ભરૂચથી નિકોરા તરફ આવતા હતા અને એમની ગાડીને હાઈવાવાળા એકદમ ક્રોસ કરીને સીધી પાર્કિંગની એરિયામાં ઢકેલી દીધેલી છે. અને આ ઓવરલોડ હાઈવા છે એને કંટ્રોલ થઈને ડ્રાઈવર બિલકુલ તપાસ કરતા પીધેલી હાલતમાં ઝડપાયેલ છે અને એને કંઈક ચાલવાની કે એની કોઈ ઈચ્છા નથી. એટલે આવા જે હાઈવા ગાળકોના જે શેઠ લોકો છે એમને સાવચેતી રીતે આ ડ્રાઈવરો સામે પગલાં લેવા જોઈએ અને આવા ડ્રાઈવરોને એમને રાખવા જ ના જોઈએ, જેથી આ સુકલજીત નિકોરા અને તબડાવાળા રોડ ઉપર આમ જનતાને આ હાઈવાઓથી એક ત્રાસ છે અને મનુષ્ય ઉપર એકદમ આમની જોખમ છે.
ભરૂચ તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારના જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર બેફામ બનેલા ખનીજ માફિયાઓના ડમ્પર ચાલકો રોજબરોજ બેફામ ટ્રકો ડમ્પરો ચલાવી રહ્યા છે તથા ટ્રાફિક જામ સર્જી રહ્યા છે। તેવામાં નર્મદા કોલેજ પાસે જ મહિલા એક્ટિવા ચાલક દીનાબેન શરદકુમાર કાચા નાઓને પોતાના કામ અર્થે તવડા ગયા હતા। જે કામ પૂર્ણ કરી તેઓના ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળાએ જ ડમ્પર ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક મહિલા દીનાબેન કાચા રોડ ઉપર પટકાયા હતા અને ઘટના સ્થળે તેઓનું મોત થઈ ગયું હતું, જેના કારણે ગ્રામજનો મેદાન ઉપર ઉતરી આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે 15 દિવસ અગાઉ પણ સુગલતી નર્મદા નદીના પટમાં માટી ખનનને લઈ મોટું ધીંગાણું સર્જાયું હતું, જેમાં 50થી વધુ લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ હતી। ત્યારે આ વિસ્તારમાંથી રેતી માફિયાઓનું ન્યુસન્સ વધુ બની ગયું હોય અને વાહન ચાલકો મોતને ભેટી રહ્યા હોય અકસ્માતમાં જે ગંભીર બાબત છે। નશાની હાલતમાં ડમ્પર ચલાવવા ગંભીર પ્રકારનો ગુનો હોય તો સ્થાનિક નબીપુર પોલીસ સહિત માર્ગ ઉપર આવતી તમામ પોલીસના કર્મીઓએ પણ આ વિસ્તારમાં ડમ્પર ચાલકોને રોકી તેઓનો નશો કરેલો છે કે કેમ તે અંગે પણ ડ્રાઈવ ઉપાડવી જોઈએ અને સાચા અર્થમાં 25થી વધુ ગામના લોકોની સુરક્ષા ઊભી કરે તે પણ જરૂરી છે। ભરૂચમાં ટ્રાવેલ સંચાલકની લક્ઝરી લઈ તેનો જ સિક્યુરિટી પેટે ચેક લઈ સુરતમાં કેસ કરતા 3 ભેજાબાજો સામે ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા ભરૂચ પોલીસે બસનો કબજો મેળવ્યો છે। ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી જીમીસાબેન અનિલભાઈ કાયસનાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે આણંદ રતનદીપ ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતો શાહિદ સિરાજ વોરા તથા તેમના ભાઈ સોહેલ સિરાજ વોરા તથા તેમના બનેવી આદિલ રહે નવસારીનાઓએ ફરિયાદીની માલિકીની લક્ઝરી બસ વેચાણ પેટે લઈ બાદમાં સોદો કેન્સલ કર્યો હતો। લક્ઝરી બસના કેરેલા અને યુપીમાં આરટીઓ અને ઈ મેમો હોય જેનું ક્લિયર કરાવવા માટે એનઓસી ન આવે ત્યાં સુધી બસ વેચાણ ટ્રાન્સફર થઈ શકતી ન હોવાના કારણે બસ વેચાણ કેન્સલ રદ થતાં ફરિયાદીએ લીધેલા પૈસાના બદલામાં ફરિયાદીએ પોતાનો ચેક આપ્યો હતો, પરંતુ ભેજાબાજોએ ફરિયાદીના ચેકનો ગેરકાયદેસર ઉપયોગ કરી તેમાં 15,61,000ની રકમ જાતે જ ભરી બેંકમાં નાખી ચેક બાઉન્સ કરાવી 138નો કેસ ફરિયાદી સામે કરી દીધો હોય તેવા ફરિયાદમાં આક્ષેપ કર્યા છે। ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં પીએસઆઈ સેલાણા સહિત તેમની ટીમે આખરે છેતરપિંડી કરનારા ભેજાબાજોને પકડવાની કામગીરી કરી હતી। જોકે ભેજાબાજો ઝડપાયા ન હતા, પરંતુ લક્ઝરી બસ મળી આવતા પોલીસે મુદ્દામાલનો કબજો લઈ ભરૂચ લક્ઝરી બસ લાવી કાર્યવાહી કરી છે। નિવૃત્ત નાયબ મામલતદારને સાયબર ફ્રોડનો ભોગ બનતા 30 લાખ ગુમાવતા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે। ભરૂચમાં સાયબર ઠગાઈનો એક ગંભીર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ એટલે કે નિવૃત્ત નાયબ મામલતદાર છેતરપિંડીનો ભોગ બન્યા છે। ડિજિટલ એરેસ્ટની ધમકી આપીને 30 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। સિદ્ધાર્થનગર સોસાયટીના રહેવાસી ભરતકુમાર કિષ્નાડવાલાને 20 ડિસેમ્બર 2024ના રોજ ટ્રાઇબ તરફથી હોવાનો દાવો કરતો ફોન આવ્યો હતો। ઠગોએ પણ પહેલા રેકોર્ડ મેસેજ દ્વારા અને પછી રાહુલ કુમાર નામના વ્યક્તિએ પણ ટ્રાયલ અધિકારી હોવાનો દાવો કરી તેમનું સિમ કાર્ડ બંધ થવાની ધમકી આપી। ત્યારબાદ પ્રદીપ સાવંત નામના વ્યક્તિએ પણ મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ અધિકારી હોવાનો દાવો કરી ₹538 કરોડના મની લોન્ડરિંગના કેસમાં તેમનો મોબાઈલ નંબર સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું। ઠગોએ ભરતકુમારને ડિજિટલ એરેસ્ટની ધમકી આપી તેમની પાસે ₹30 લાખની એફડી તોડાવી બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાંથી લેવડાવીને છેતરપિંડી કરી હતી। આ સમગ્ર મામલો સાયબર ક્રાઇમમાં પહોંચતા પોલીસે અજાણ્યા ભેજાબાજો સામે ફરિયાદ દાખલ કરી છે। આ આરોપીએ એક એકાઉન્ટ નંબર બેંક એકાઉન્ટ નંબર મોકલ્યો અને આરોપીના કહેવાથી પોતાની ધરપકડમાંથી બચવા માટે ફરિયાદીએ આરોપીના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં આ ₹30 લાખની રકમ ટ્રાન્સફર કરી દીધેલી। ત્યારબાદ એમને ખબર પડેલી કે ભાઈ આ ખરેખર પોતાની સાથે છેતરપિંડી થયેલી છે એવી એમને જાણ થતા એમને ભરૂચ પોલીસનો સંપર્ક કરતા આ બાબતે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો રજીસ્ટર કરી અને આ બાબતની આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનાઓ ના બને એ વખતે આ મીડિયાના માધ્યમથી તેમજ અત્રે ભરૂચ જિલ્લામાં જુદા જુદા સંસ્થાઓમાં શાળા કોલેજોમાં સેમિનાર કરીને પણ આ પ્રકારના જો કોઈ ફ્રોડ કોલ કે કોઈ આવી કોલ કરીને કોઈ ધમકીઓ આપવામાં આવે તો એનાથી
તાબે થઈને આવી રીતે છેતરાઈ નહીં જવું એ બાબતે પૂરતા સેમિનાર કરવામાં આવ્યા છે, પૂરતી અવેરનેસ માટેના કેમ્પ કરવામાં આવેલા છે. તેમ છતાં આવો બનાવ બને છે તો ફરીથી આ લોકોને મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે આવા કોઈ પણ પ્રકારના કોલ આવે અને તમને ધમકાવે કે ભાઈ તમને આવી રીતે અરેસ્ટ કરવામાં આવેલા છે, તમારી સાથે આવું કરવામાં આવવાનું છે, તમારી ધરપકડ કરવાની છે, સ્થાનિક પોલીસ સ્ટેશનેથી પોલીસ મોકલીને તમને ધરપકડ કરવામાં આવશે. આવી જો કોઈ પણ ધમકી કે ડરામણી વાતો તમારી સાથે કરવામાં આવે તો તમારે તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને એમને આ લોકોના કહેવા મુજબ કોઈ પોતાના એકાઉન્ટમાંથી એ લોકોના જણાવ્યા મુજબના એકાઉન્ટમાં પૈસા નહીં તબદીલ કરવા માટે એક અપીલ કરવામાં આવે છે. ભરૂચમાં ધ વિઝન એબ્રોડનો શુભારંભ થયો હતો. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ ઓરિયન આર્કેડ ખાતે ધ વિઝન એમ્બ્રોડ કન્સલ્ટન્સીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં દેશ વિદેશમાં અવર જવર માટે વિઝા સહિતની વિવિધ કામગીરી માટે ઓફિસનો પ્રારંભ કરવામાં આવતા આમોદ જંબુસરના ધારાસભ્ય અને નાહિયેરના મહંત દેવકિશોર સ્વામી તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રિબિન કટિંગ કરી ધ વિઝન એમ્બ્રોડ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સામાજિક અગ્રણી સેજલ દેસાઈ સહિત સંચાલક તેમના પુત્રને પણ આમંત્રિતોએ શુભકામનાઓ અભિનંદન પાઠવ્યા હતા. આજ રોજ ભરૂચ ખાતે જાડેશ્વર રોડ પર આવેલ ઓરિયન્ટ બિલ્ડિંગની અંદર ધ વિઝન એબ્રોડ ઇમિગ્રેશન ની ઓફિસ જ્યારે એના ઉદ્ઘાટન પ્રસંગે આજે એ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ભરૂચના ધારાસભ્ય શ્રી આદરણીય રમેશભાઈ તેમજ આદરણીય સંદીપભાઈ દેસાઈ, એમના દીકરા આદરણીય એમના ભાઈ શ્રી નિલેશભાઈ સૌ આજે ઉપસ્થિત રહી અને આજે આ ઇમિગ્રેશન ઓફિસનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમને કરેલું જે સાહસ અને ભરૂચની અંદર જે એક સુવિધા ઊભી કરી છે એ ભરૂચની ધાર્મિક પ્રજા, ધાર્મિક લોકો અને ભરૂચની પ્રજા આનો ખૂબ લાભ લે અને જેના થકી આવનાર દિવસોની અંદર જે આપણે પ્રગતિ કર્યા છે એ પ્રગતિની અંદર પણ આ ઓફિસનો ખૂબ સારો એવો ભરૂચના લોકો લાભ લે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. આ તમામ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, આશીર્વાદ. એબ્રોડ ઇમિગ્રેશન ની ઓફિસ ભરૂચમાં ઓરિયન આર્કેડ ખાતે આજે શરૂ કરવામાં આવી છે. મારા સામાજિક આગેવાન સેજલભાઈ દેસાઈના સુપુત્રો દ્વારા આજે આ વ્યવસાયિક ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. જંબુસર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ડીકે સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ શહેર અને જિલ્લાના જાહેર જીવનના વિવિધ ક્ષેત્રોના અનેક આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં આ ઓફિસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. હું ખૂબ હૃદયથી એમને શુભેચ્છા પાઠવું છું અને વિશ્વાસથી કહીએ છીએ કે એનું જે હુનર છે, એની જે કેપેસિટી છે કામ કરવાની, એના આધારે વિશ્વાસથી કહીશ કે પોતાના કાર્યમાં સફળ થશે. પરમાત્મા એના કામમાં મદદ કરે. તેને ફરીથી શુભેચ્છા વ્યક્ત કરું છું. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે એક અનોખું અભિયાન કરીને 1200 કિલો પતંગના દોરાનો જથ્થો એકત્ર કરી લીધો છે. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ઉત્તરાયણ પર્વ બાદ શહેરની વિવિધ શાળાઓના 3500 વિદ્યાર્થીઓની મદદથી રસ્તાઓ અને જાહેર સ્થળોએથી અંદાજે 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરવામાં આવ્યો છે. સંસ્થાના 25 કાર્યકરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારોમાંથી દોરા એકત્રીકરણ કર્યું અને કાર્ય કર્યું હતું. સાર્થક ફાઉન્ડેશન છેલ્લા ઘણા વર્ષોથી ઉત્તરાયણ બાદ આવી કામગીરી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. સંસ્થાના પ્રમુખ હેતલ શાહના કહેવા મુજબ એકત્ર કરાયેલા દોરામાં મોટા ભાગે ચાઇનીઝ દોરીનો સમાવેશ થાય છે, જે પક્ષીઓ અને માનવીઓ માટે અત્યંત જોખમી છે. વહીવટી તંત્રના જાહેરનામા મુજબ ચાઇનીઝ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાથી સંસ્થાએ લોકોને તેનાથી દૂર રહેવા અપીલ કરી છે. સાર્થક ફાઉન્ડેશન હવે એકત્ર કરાયેલા તમામ દોરાનો નાશ કરશે અને આ સાથે અભિયાનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સંસ્થા તરફથી સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. આ રીતે સંસ્થા જીવદયા અને સમાજ સેવાનું કાર્ય એક સાથે કરી રહી છે. નમસ્કાર. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ
ભરૂચ ખાતે વર્ષોથી ઉત્તરાયણ દરમિયાન બાળકોમાં અવેરનેસનું કાર્ય તથા ઉત્તરાયણ દરમિયાન જે દોરા વેસ્ટ પડ્યા હોય છે એનું કલેક્શનનું કાર્ય બાળકો દ્વારા કરતા હોઈએ છીએ. આ વર્ષે 3500 બાળકો અને 1200 કિલો ઉપરાંત દોરાઓ અમે એકત્રિત કર્યા છે અને સંસ્થાના 25 કાર્યકર્તા આ કાર્યમાં જોડાયેલા છે. ને ખાસ ભરૂચની જનતાને એ જ મેસેજ આપવો છે આજે અમારે કે આ જે દોરા એકત્રિત થયા છે તેમાંથી 50 થી 60% દોરા ચાઇનીઝ દોરા છે અને ઘાતક દોરા છે. આપણે ભણેલા ગણેલા સમજદાર માણસો છીએ તો ખાસ જનતાને અપીલ કે આવા દોરાનો ઉપયોગ ના કરીએ જેથી પશુ પક્ષીઓની અને માનવ જાનહાનિને આપણે રોકી શકીએ. આવો અમારો એક સંદેશ છે. નમસ્કાર. નર્મદા મૈયા બ્રિજ ઉપર પિકઅપ સાથે બાઇક ચાલક અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકને ઈજા થતા 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર સવારે ગંભીર પ્રકારનો અકસ્માત સર્જાઈ ગયો હતો. બ્રિજ પરથી પસાર થતી એક પિકઅપ વાનના ટાયરમાં પંચર પડતા તે બ્રિજ ઉપર ઊભી હતી. આ દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઇક ચાલકનું વાહન પિકઅપ વાન સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ થતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે બ્રિજ ઉપર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા ઉપરથી દૂર કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાના પ્રયાસ કર્યા હતા. અંકલેશ્વરમાં અડોલ ગામે એક્સપ્રેસવેની કામગીરી ખેડૂતોએ અટકાવી છે. અંકલેશ્વરના અડોલ ગામે સર્વે નંબર 878માં ખેડૂતોએ એક્સપ્રેસવેની કામગીરી અટકાવી દેતા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. 2028 સર્વે નંબર 378માં 48.39 ગુંઠા એક વાયડની કરીને વળતર 31 ગુંઠા આપવા એક્સપ્રેસ હાઈવે કહેતા જ ખેડૂતો વિફળ્યા હતા. કોર્ટ મેટર ચાલુ હોવા સાથે વળતરના મુદ્દે કામ અટકાવતા પોલીસ, મામલતદાર સહિત હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડી આવ્યા હતા. ખેડૂતોની એક જ માંગ રહી હતી, વળતર નક્કી કરી એવોર્ડ જાહેર કરો અને તમારું કામ કરો. અંકલેશ્વરમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી દ્વારા હાલ અંકલેશ્વરમાં અટકી પડેલી એક્સપ્રેસવેની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે. પણ દરમિયાન અંકલેશ્વર અડોલ ગામ ખાતે એક્સપ્રેસવેની કામગીરી ચાલી રહી હતી ત્યારે સર્વે નંબર 978 પર કામગીરી ખેડૂત માલિકો અને અન્ય ખેડૂતો દ્વારા અટકાવી દીધી હતી. જ્યાં સુધી મૂળ એક વાયડ કરેલી જમીન પ્રમાણે વળતર ન મળે ત્યાં સુધી કામ કરવા દેવાની ના પાડતા જ સમગ્ર મામલો વહીવટી તંત્ર સુધી પહોંચ્યો હતો. અંકલેશ્વર મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સતત લાંબુ વિરોધનો વંટોળ ઊભો થયો હતો. હું પટેલ હેતલ કાલિદાસ જસનભાઈ બની પુત્રી, ગામ અડોલ 878 સર્વે નંબર, જેમના ખેતરમાં હાઈવે જાય છે એનું માપ છે 48.39 ગુંઠા અને જે એવોર્ડ 2020માં ગેજેટમાં આવી ગયું છે 48.39 ગુંઠા કાલિદાસ જસનભાઈ પટેલ. છતાં પણ અહીંયા માપણી કરવામાં આવે છે તેમાં પણ મિસ્ટેક આવે છે. 9 ગુંઠા લાવે છે, 31 ગુંઠા લાવે છે. વારાઘડીએ આવી રીતે માપણી અને ખોટા નકશા બતાવે છે, ખોટા મેપ છે, એનું ક્ષેત્રફળ પણ ખોટું છે. એટલે જ્યાં સુધી આ કમ્પ્લીટ નહીં થાય અમને 48.39 ગુંઠા નામ વડે મહેકમ ચૂકવણી ના કરવામાં આવે ત્યાં સુધી અમે માટીકામ કરવા દેવામાં આવશે નહીં. હું જયસિંહ પટેલ એડવોકેટ. આજ રોજ હાઈવે ઓથોરિટીએ જે મોજે ગામ અડોલની રેવન્યુ સીમમાં આવેલ સર્વે નંબર 878 સંપાદનનું કામ કરેલું છે તેમાં કંઈક અંશે ક્ષતિઓ જણાયેલી છે અને હાલમાં જે કેજીપી કરવામાં આવેલું છે એ પણ ઘણી ખોટી રીતે કરવામાં આવેલું છે. તેને નામદાર નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકારોએ પડકારેલ છે. વધુમાં એટલું ખાસ જણાવવાનું કે સર્વપ્રથમ 2018માં જે સંપાદન કરવામાં આવેલું તેમાં ગવર્મેન્ટે 48.39 ગુંઠાની જમીન ખેડૂતની લીધેલી છે સંપાદન હેઠળ અને પછી ઓએનજીસીમાં જે ગયેલી છે જમીન તેની ભૂલો કાઢીને ખોટી રીતે હાલમાં 31 ગુંઠા જમીન જ સંપાદન હેઠળ દર્શાવેલ છે. જેથી ખેડૂતોની મૂળ લડાઈ એ છે કે ભાઈ 48.39 ગુંઠાની જમીનનું ખેડૂતોને વળતર મળવું જોઈએ. જેથી હાલની લડત ચાલુ છે અને હાલમાં હાઈવે ઓથોરિટીનું જે કામ છે તે ખેડૂતોએ અટકાવેલું છે.
અંકલેશ્વર રેલવે કન્ટેનર યાર્ડમાં સૂકા કચરામાં ભયંકર આગ લાગતા ફાયર ફાઈટરની ટીમ દોડતી થઈ ગઈ હતી. અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે કન્ટેનર યાર્ડ નજીક એક ભયંકર આગ લાગી હતી. કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘરમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા. આ આગની ઘટના ખાસ કરીને એટલા માટે ચિંતાજનક હતી કે અંકલેશ્વરમાંથી કેમિકલ સહિત વિવિધ ચીજવસ્તુઓની નિકાસ આ કન્ટેનર મારફતે કરવામાં આવે છે. વળી ઘટના સ્થળની નજીકમાં જ રેલવે લાઇન પણ પસાર થાય છે. જો સમયસર આગ પર કાબૂ ન મેળવ્યો હોત તો મોટી દુર્ઘટના થઈ હોવાનો પણ ભય ઊભો થયો હતો. આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી એક્સપ્રેસવે ની ઉપર ટોલ કપાતો હોવાની બૂમ વચ્ચે વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે. આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે દેશના તમામ રાજ્યોને જોડતો હોવાથી તેને ભારત માલા નામ આપવામાં આવ્યું છે, જે દેશમાં એકમાત્ર 8 લેન એક્સપ્રેસવે તરીકે કાર્યરત થયો છે. માતર ગામ સ્થિત ટોલ પ્લાઝા ઉપર લોક બૂમ ઉઠવા પામી છે કે ટોલ ટેક્સના પૈસા ડબલ વાર કપાય છે. મેસેજ 2 દિવસ પછી આવ્યા છે અને કેટલીય ગાડીઓનો માતર ટોલ પ્લાઝાએ એક્ઝિટ થાય છે તો પણ દહેગામ ટોલ ટેક્સ પ્લાઝા સુધી ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોવાની લોકબૂમ ઉઠી છે. માતર ટોલ પ્લાઝા ગાડીઓને ઇન થાય છે અને ઘણા વાહન ચાલકોના ડબલ વખત ટોલ ટેક્સ કપાતો હોવાની બૂમોને લઈ ભારે આક્રોશ વાહન ચાલકોમાં ફાટી નીકળ્યો છે. भैया भाई कंप्लेन बुक कहाँ है? कंप्लेन बुक का किधर है? हमारे कंप्लेन करने की है कि टोल नाके पे ज्यादा पैसा इन सब लोगों का कट रहा है. ये सब लोग कंप्लेन करने आए हुए ना भैया आप? कंप्लेन बुक मांगी आपने? कंप्लेन बुक हमने मांगी है, लेकिन उनके पास कंप्लेन बुक है ही नहीं कंप्लेन बुक, और वो बोलते हैं यहाँ पे हम आपको स्टैम्प भी नहीं देंगे, कोई रिसीट नहीं देंगे, डायरेक्ट मेल करो. रिटर्न में हमने ये एप्लीकेशन लिखा है कितना कितना पैसा कटा है. हम लोग समियाला से साफा तक आते हैं तो 70 रुपीज कटता है, और शाम को हम जाते हैं तो 35 रुपीज कटता है. टोटल मिला के 105 होता है. हमारा एक साइड का 155, 165, 155 ऐसा कटा है. वो हमको बोल रहे हैं कि आप दहेगाम गए हो, लेकिन हम लोग दहेगाम गए नहीं है. हमारा यहाँ पे एग्जिट भी दिखा रहा है कि हम लोग यहाँ पे उतर गए, फिर भी हमारा पैसा डेली ऐसा कट रहा है. ये 1 वीक का है जो हमने कैलकुलेशन किया है, उसमें 1220 रुपया 6 दिन का एक्स्ट्रा कटा है. हम लोग को ये पेपर पे नहीं साइन करके देते, नहीं स्टैंप लगा के देते. उनके साहब से भी बात किया तो उनके साहब बोले हम आपको मेल आईडी देते हैं, लेकिन हमको अभी तक मेल आईडी भी नहीं दिया है. तो हमारा पैसा कहाँ से आएगा अभी? ये अगर मेरे को पता ही नहीं है कि मैं ये तो कब हुआ पता है? 27 को मैं निकला, हाँ, लेकिन 3 तारीख को मैसेज. अब जब मेरा ब्लॉक हो गया, वैसे ही मेरी दूसरी एक गाड़ी है. आपके टोल पे पैसा डबल कटता है, ऐसा क्यों? आपके इसी टोल पे पैसा डबल कट रहा है. आपके टोल पे पैसा ज्यादा क्यों कट रहा है, वो रीजन बताओ. इसका रीजन हाँ, ये 70 रुपया कटना चाहिए. हाँ, उसको ज्यादा कट रहा है आपका. हाँ, तो ज्यादा कट रहा है तो वो क्यों ज्यादा कट रहा है? ये आपकी बैंक जो बैंक है ये उसकी वजह से कट रहा है सर. किसकी वजह से कट रहा है? बैंक की वजह से सर. क्यों बैंक की वजह से? बैंक का कोई डिफॉल्ट है सर उसमें, और हमने मेल डाल रखा है सर उसके लिए. हम लगातार प्रयास में हैं. कल भी मेल किया है, आज भी रिवाइंड किया है. तो वो मेल की कॉपी मुझे चाहिए. बिल्कुल, अगर होगी अवेलेबल तो मिल जाएगी. नहीं, आपने मेल किया होगा तो होगी ना. हाँ, मिलेगी ना. वो अभी भी हम एक गाड़ी का इश्यू नहीं है, एक गाड़ी का इश्यू नहीं है. जितने भी गाड़ी वाले जाते हैं वो सबका इश्यू अभी है. भी जो दूसरे, हाँ, काफी लोग हैं. हाँ, हम तो आप उसके पैसे कैसे रिटर्न? शांति आपका पैसा, जो गाड़ी का पैसा कट रहा ठीक है है. उसको रिटर्न आप किस तरह करते हो? ऑनलाइन ही वापस आता है सर. जो ऑनलाइन करता है अगर वो दूसरे online ही रिटर्न आएगा. को, ये तो मेरी गाड़ी है तो मैं आया हूँ जी बराबर, दूसरे के मान लो कि अहमदाबाद की गाड़ी वो नहीं आ सकता है तो वो कैसे करेगा? वो 10-33 में कंप्लेंट डाली सर. तो आपने उधर आपने उधर सुविधा के लिए आपने इधर से कोई भी, आप मेरी भी तो सुनिए ना. हाँ, सुनता हूँ. आप रिकॉर्ड कर रहे हैं तो ये भी सुनिए. हाँ. कि अगर फास्टैग संबंधित कोई भी समस्या आती है तो NHAI ने 1033 दिया हुआ है. जरूरी नहीं कि आप यहाँ पर आए. NHAI की हेल्पलाइन है ये. 10-33 आपने ऐसा अभी आपने ऐसा बोला कि आपका पैसा कटा है तो उधर कंप्लेन करो. बिल्कुल 10-33 में आप ये मतलब फास्टैग से कोई भी संबंधित समस्या हो, ज्यादा कटा है, कम कट रहा है ना, तो ये आप 7/2/2025 ને શુક્રવારના રોજ પણ વીજ પુરવઠા ઉપર
કાપ મૂકવામાં આવ્યો છે. મક્તમપુર વિસ્તારમાં આવતા સુંદરમ રેસિડેન્સી, પેરેડાઇઝ પાર્ક, રચનાનગર, મહાદેવનગર, સામ્રાજ્ય કોમ્પ્લેક્સ, શિવમ કોમ્પ્લેક્સ, આરકે હેબિટેટ, હરિહર કોમ્પ્લેક્સ, વિશ્વનાથ ટાઉનશીપ, સોમેશ્વર, પુષ્પક, સંકલ્પ એપાર્ટમેન્ટ, નારાયણકુંજ સોસાયટી, સાદુલ એપાર્ટમેન્ટ, પૂજા પાર્ક, યોગી દર્શન, હેપી રેસિડેન્સન, યોગી પેટ્રોલ પંપ, ગણેશ સૃષ્ટિ, સંસ્કાર વિલા, શ્રીનાથજી ફ્લેટ, GSPC ગેસ, મુક્તાનંદ સોસાયટી, પુષ્પક સોસાયટી, રંગ પાર્ક, નર્મદા ચોકડી સહિત નેશનલ હાઈવે ઉપર ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં ન્યાય મંદિર હોટલ સહિત રવિરત્ન મોટર્સ તેની આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠા ઉપર કાપ મૂકવામાં આવ્યો છે. કામ પૂર્ણ થતાં 5 વાગ્યાના સમયે વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ થાય તેવી માહિતી મળી રહી છે. 8/2/2025ના રોજ વીજ કાપ મૂકવામાં આવ્યો છે. મક્તમપુર વિસ્તારમાં આવેલ અને સુકલત્રીજના 22 kV ફીડર ઉપર કામ કરવાનું હોવાના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેમાં કુંજ રેસી પ્લાઝા, તુલસીધામ સોસાયટી, નારાયણ હોસ્પિટલ, ચિત્રકૂટ સોસાયટી, શ્રીનિકેતન સોસાયટી, રામવાટિકા, મંગલ દર્શન, આલેખ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, અયપ્પા સ્કૂલ, શુભલક્ષ્મી, સગુન કોમ્પ્લેક્સ સહિત ઇન્ડસ્ટ્રીઝ એવલિયામાં પણ કવિતાધામ, ગજાનંદ કોમ્પ્લેક્સ, મન્નન પાર્ક, શ્રીજી દર્શન સહિત સ્વામિનારાયણ સોસાયટી સહિત આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેનાર છે. ઇલેક્ટ્રિકની કામગીરી પૂર્ણ થતાં જ વીજ પુરવઠો રાબેતા મુજબ કરવામાં આવનાર છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના પૂર્વપટ્ટી વિસ્તારમાં ડમ્પર ચાલકો નશામાં વાહન હંકારતા હોવાના ગ્રામજનોના આક્ષેપ. નશાની હાલતમાં ડમ્પર ચલાવતા ચાલકને ગ્રામજનોએ ઝડપી પાડી મેથી પાક ચખાડતા વિડીયો વાયરલ. એક ડમ્પર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત. ભરૂચમાં ટ્રાવેલ સંચાલકની લક્ઝરી લઈ તેનો સિક્યુરિટી પેટે ચેક લઈ સુરતના ભેજા બાજુ 138 નો કેસ કરતા મામલો ભરૂચ પોલીસમાં. સી ડિવિઝન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બસનો કબજો પોલીસે મેળવ્યો. ભેજા બાજુ રફુચક્કર. ભરૂચમાં આદિવાસી મૃતકના મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે કરેલ વાણી વિલાસ સામે મામલો પોલીસ મથકે. એ ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી નગર સેવકે એટ્રોસિટીની રાવ નાખી. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે કર્યું એક અનોખું અભિયાન. ઉત્તરાયણ બાદ બાળકો પાસેથી 1200 કિલો પતંગનો દોરો એકત્ર કરાયો. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માનવ જીવ અને પક્ષીઓ માટે જોખમકારક હોવાના કારણે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટે ઉપાડ્યું છે અનોખું અભિયાન. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.